નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સરકારી સહાય યોજના કપાસ, મગફળી, ડુંગળી, ધાણા વિશેના ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને રોજના ખેડૂત સમાચાર તમારા સુધી પહોંચતા રહે। તો મિત્રો, ડુંગળીના સમાચાર જોઈએ તો ડુંગળીના બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાઈ રહ્યા છે। મહુવામાં લાલ સફેદ ડુંગળીની આવકો વધી રહી છે, સામે વેપારો ઓછા હોવાથી 2-3 દિવસે હરાજી કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં લેવેલી કેવી આવે છે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે। હાલ આગામી દિવસોમાં વેચવાલી હજી પણ સારી રહે તેવી ધારણા છે, પરંતુ સરકાર નિકાસ પ્રતિબંધ દૂર કરે નહીં તો ડુંગળીમાં હાલ તેજી થવી મુશ્કેલ દેખાઈ રહી છે। ત્યારે આગામી દિવસોમાં ડુંગળીની આવકો કેવાઈ રહે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે। તો ડુંગળી લાલ ગોંડલમાં 71થી 381, રાજકોટમાં 130થી 331 અને મહુવામાં 132થી 353 રૂપિયાના ભાવ। અન્ય તરફ ધાણામાં છેલ્લા સપ્તાહ દરમિયાન પ્રતિ 20 કિલોએ 2200થી 2400 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે। ધાણી બજારમાં નજર કરીએ તો ગોંડલ યાર્ડમાં સોમવારથી મંગળવાર સવાર સુધીમાં ધાણાની 1.5 લાખ ગુણીની આવક હતી અને નવી જાહેરાત ના થાય ત્યાં સુધી ધાણાની આવકને ગોંડલ યાર્ડ સત્તાએ બ્રેક મારી દીધી છે। તો લીલવણી ધાણીમાં 2400 રૂપિયા સુધીના ભાવ બોલાયા। અન્ય તરફ રૂ બજારમાં તેજીને બ્રેક લાગી છે, પરંતુ કપાસની આવકો ઓછી હોવાને કારણે બજારને ટેકો મળી રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં વેચવાલી છે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે। આગામી દિવસોમાં કપાસમાં મોટી તેજી દેખાતી નથી, પરંતુ આવકો છે તેના પર મુખ્ય આધાર રહેલો છે। ત્યારે સૌરાષ્ટ્રમાં 1570થી 1600 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને રાજકોટિયામાં 1660, અમરેલીમાં 1625, ગોંડલમાં 1625, બાબરા 1642 રૂપિયા સુધી ઊંચામાં ભાવ બોલાયા। અન્ય તરફ મગફળીમાં છે તે ભાવ ઘટતા અટકીને અમુક ક્વોલિટીમાં સુધારતા જોવા મળ્યા છે। સિંગતેલની બજારો પણ સુધરી હોવાથી મગફળીમાં 5થી 10 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે। આગામી દિવસોમાં મગફળીની વેચવાલી કેવી રહે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે। ત્યારે વેપારીઓ કહી રહ્યા છે તે મુજબ આવકો વધતી અટકીને ઘટી રહી છે અને ગરમીમાં બગાડ પડે તેમ ઉનાળામાં વેચવાલી વધવાની સંભાવનાઓ છે। ત્યારે ગોંડલમાં 23માં 1200થી 1325 રૂપિયા, જ્યારે 32 નંબરમાં 1150થી 1240 અને 37 નંબરમાં 1100થી 1225 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા। અન્ય તરફ વાત કરીએ બાગાયત ખેતી સહાય યોજના બાબતે, તો ખાસ કરીને સહાય યોજના બાબતે આ ખેડૂત પોર્ટલ છે તે ગઈકાલથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે, એટલે કે 12 માર્ચથી 11મી મે 2024 સુધી 2 મહિના સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જેમાં બાગાયત ખેતીમાં વિવિધ સહાય યોજનાઓ માટે 104 ઘટકો છે, તેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને સહાય મેળવી શકો છો। જેમાં ખાસ કરીને વિવિધ યોજનાઓ જોઈએ તો જૂના બગીચાઓનું નવીનીકરણ, 20 HP ટ્રેક્ટર, ટીસ્યુ ખારેકની ખેતી, ડ્રીપ ઇરિગેશન, પાણીના ટાંકા, નેટ હાઉસ સર્જરી, નારિયેળી વાવેતર, પ્લાસ્ટિક મલ્ચિંગ સહિતના 104 ઘટકોની લાંબી યાદી આપવામાં આવી છે, જેમાં તમે ઓનલાઈન અરજી કરીને સહાયનો લાભ મેળવી શકો છો। તો ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે આની પ્રિન્ટ કાઢવાની રહેશે।